તેવી જ રીતે ત્યાગીઓના ધર્મ જે નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિસ્વાદ અને નિર્માન છે, તેને મહારાજની આજ્ઞા જાણી મહારાજનો રાજીપો મેળવવા તેમાં એક તલ ભાર ફેર ન પડવા દેવો. જીવનના છેલ્લા શ્વાસ સુધી એ ટેક મૂકવી નહીં. ગૃહસ્થોએ પોતાના વર્તમાનની ટેક મૂકવી નહીં અને મુખથી ના હિંમતની વાત ક્યારેય બોલવી નહીં. મહારાજનું બળ રાખવું, મહારાજના મહિમાનો વિશ્વાસ રાખવો, તેની ભક્તને ઉગારવાની ટેક છે, બિરુદ છે, તેનો મહાવિશ્વાસ પોતાના ધર્મમાં રહીને રાખવો. મહારાજનો નેચર છે ને, એને જાણી રાખવો જોઈએ. પહેલાં ભગવાનનો નેચર કેવો છે એનો વિશ્વાસ રાખવો જોઈએ. ખાલી આપણા સાધનનો જ વિશ્વાસ એવું નહીં. મહારાજના મહિમાનો વિશ્વાસ રાખવો, તેમની ભક્તને ઉગારવાની ટેક છે, બિરુદ છે, તેનો મહાવિશ્વાસ પોતાના ધર્મમાં રહીને રાખવો. કાયરતાની વાતે આગલા પદમાં એવું હતું ભરપૂર. એમ ભગવાનનો ભરોસો જોઈએ ભરપૂર. ભરપૂર એટલે શું? થોડો ઘણો એમ નહીં, લિમિટ વટી જાય તો આપણો વિશ્વાસ ન જવો જોઈએ. વિશ્વાસ રાખવાની લિમિટ હોય. પ્રહલાદને ભરપૂર ભરોસો કહેવાય ભગવાન. નકર તો થોડું ઘણું પડે તો આપણે આવવો જોઈએ ને. આપણે તો એવી રાખીને અપેક્ષા કે આવું કરી તો ભગવાન આવવા જ જોઈએ. આમાં આપણો કાંઈ સ્વાર્થ નથી ને આપણે કર્યું જ છે એટલે ભગવાન આવવા જોઈએ. એટલે એ લિમિટ કહેવાય. પણ એ લિમિટ વટી જાય ને આપણી ધારણા પ્રમાણે ન ભગવાન કરે તો પછી ભરોસો રહે? સ્વામિનારાયણ ભગવાનનો પછી ભરોસો ન રહે. અને તોય રહે તો એને કહેવાય ભરપૂર. તો પછી ભગવાન એ ભરપૂર કામ કરે. અને જો આપણે મરતા મરતા કાન હલાવે એમ કર્યું હોય તો ભગવાન એવું કરે. ભરપૂર ભરોસો હોય એટલે ભગવાનના ભગતને એવો ભરપૂર ભરોસો જોઈએ. ખોટે જ નહીં, હરું ન આવવું જોઈએ. તમને કોક કનડવા મળે તો તમે સારું કામ કરતા હો ને કનડવા મળે તો શું કરો? ઘર યાદ કરે, બીજું કરે. સાધુ નથી, એક જ રસ્તો છે, બીજો દરવાજો નથી, એક જ દરવાજો. એને તરત ઘર યાદ આવે એટલે એને હરું આવી ગયું કહેવાય, છેડો આવી ગયો. સાધુને છેડો ન આવવો જોઈએ. ગમે એમ થાય તો સાધુ છેડો ન મહારાજના તો એને ભરપૂર કહેવાય. નકર ભરપૂર ન કહેવાય. ભરપૂર એટલે શું? ડિક્શનરી અર્થ શું થાય? ડિક્શનરી અર્થ શું થાય ભાઈ? સ્વામીજી કહો. ઓવરફ્લો. ઓવરફ્લો. નદીમાં પૂર આવ્યું હોય એને પૂર કહેવાય. ચાલુ નદી હાલી જતી હોય તો એને પૂર ન કહેવાય. પૂર ક્યારે કહેવાય? બે કાંઠા હામી જાય તો પૂર કહેવાય. પછી ઓવરફ્લો થાય તો ભરપૂર કહેવાય. ઓવરફ્લો થઈ જાય જ્યારે ત્યારે ભરપૂર કહેવાય. એટલે ભગવાનના ભગતને ભગવાનનો ભરોસો એવો જોઈએ. બે કાંઠામાં હામવો ન જોઈએ. હામી જાય તો પૂર કહેવાય, ભરપૂર ન કહેવાય. ભીતર ભરોસો ભગવાનનો, પાછો પોતાના જીવમાં જોઈ, વાતુમાં નહીં ખાલી. આપણને તો ભગવાનનો ભરોસો હો, હા ભલે વાંધો નહીં, તમારે છે તો લખી લીધો. જીવમાં ભરોસો જોઈએ. ભરપૂર ભરોસો હોય તેને જીવનમાં એને માનો કે આપત્તિ આવે, પ્રહલાદની જેમ ઉપાધિ આવે ત્યારે એ સમયમાં એને કેવા સંકલ્પો મનમાં થતા હોય? ભરપૂર પુરુષાર્થ કરે, નિરાત હોય, થવું હોય થાય. મારી રિસ્પોન્સિબિલિટી મારે પૂરી કરીને પૂરું થઈ ગયું. એની રિસ્પોન્સિબિલિટી તો એ કરશે પૂરી. આગળ ન કરે તો પછી કરે, ગમે ત્યારે કરે.
આપણે એની આશા રાખીને ભરોસો કરીએ છીએ, એનો અર્થ તો એવો છે કે પૂરો ભરોસો નથી. એ આમ કરે તો હું આમ કરું, તો એને ભરોસો થોડો કહેવાય. એ કંઈક થોડોક સપોર્ટ આપે તો હું કરું, એને પૂરો ભરોસો ન કહેવાય. એટલે વન વે સિસ્ટમ, 2 વે નહીં. વન વે સિસ્ટમ આવે ત્યારે એને ભરોસો કહેવાય, ભરપૂર કહેવાય. એ આપણી એટલી માનતાઓ પૂરી કરે ત્યારે આપણે પછી એમ બહુ કૂદાકૂદ થઈ અને ન માનતા પૂરી કરી હોય તો મોડાઈ જાય, તો ભરપૂર ન કહેવાય. રિસ્પોન્સિબિલિટી નિભાવતા હોય, હે રિસ્પોન્સિબિલિટી નિભાવે એકલી, બાકી ભગવાનની ઈચ્છા ઉપર છોડે, તો રિસ્પોન્સિબિલિટી નિભાવવામાં રિસ્પોન્સિબિલિટી ઉપર વધારે ઓલું પોતાના પુરુષાર્થ ઉપર વિશ્વાસ વધારે આવી જાય, એવું ન થાય? નહીં, એવું નથી. નક્કી હોય તો ન થાય. એવું તમે કહો છો એવું થાય, પણ જેને ભરોસો આવી ગયો હોય એને ન થાય, ન આવ્યો હોય એને થાય. ન આવ્યો હોય એને પોતાના અહમ ઉપર ભરોસો આવે, ગમે ત્યાં આ જીવ ચોંટ્યા વિના તો રહે જ નહીં. પણ જો ભરોસો ન હોય તો એને અહમ આવે. ભરોસાથી જ ઓરિએન્ટેડ હોય તો એને અહંકાર ન આવે. પુરુષાર્થની લિમિટ છે એના ફળ ઉદિત છે કે ફળ પછી? પુરુષાર્થની લિમિટ તો બાય પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટ નથી. પુરુષાર્થ છે એ બાય પ્રોડક્ટ છે. એને ભગવાનને જેવા જાણ્યા અને ભગવાનને રાજી કરવાની જેવી લલક ઉપડી માલિપાથી એટલો પુરુષાર્થ થાય. એ તો બાય પ્રોડક્ટ છે, ઓલું મુખ્ય વસ્તુ છે. ભગવાનનો ભરોસો અને ભગવાન કેવા છે એ જો એને સમજાઈ જાય તો ઓલું ઓટોમેટિક આવી જાય. અને ઓલું તો જો એ સમજાણા ન હોય તો મારે કે ઘડીએ ને ઘડીએ ધોખો થાય એને, અને પૂરું થાય નહીં, પુરુષાર્થ ઉપડે જ નહીં પહેલાંથી એનાથી. અહમ હોય તો વળી ઉપડે ખરો, પણ એ ઠેઠ લગી નથી નભતો. એટલે ભગવાનનો આશ્રિત હોય અને પુરુષાર્થ કરે, કોઈ એક પુરુષાર્થ શરૂ કરે, એ પુરુષાર્થનું ફળ કાં પોઝિટિવ આવે કાં નેગેટિવ આવે, વચ્ચે કાં પોઝિટિવ આવે ને કાં નેગેટિવ આવે એનું ફળ. તો એ પોઝિટિવ ને નેગેટિવ ફળ આવે ત્યાં એ રોકાઈ જાય છે કે પાછો પુનઃ પ્રયાસ કરે છે, શું કરે છે? ગીતામાં ભગવાને કીધું સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકાર. જો સિદ્ધિ અને અસિદ્ધિમાં એને હરખ શોખ થતો હોય તો એને પૂરો ભરોસો ન કહેવાય. હું તો મારો ભરોસો અંતરનો છે એ સાબિત કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે કરું છું. એટલે સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકાર. આખો શ્લોક શું છે? સિદ્ધિ મુક્ત સંગ મુક્ત સંગ અનહમ મુક્ત સંગ અનહમવાદી ધૃત્યુત્સાહ સમન્વિત સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકાર કરતા સાત્વિક ઉચ્યતે. ગીતામાં ભગવાને સાધુના જે લક્ષણ કીધા અને સાધુની સાધના કીધી એ થોડીક જુદી પ્રકારની છે. ગીતામાં છેલ્લામાં મારે ભગવાને એવું કીધું કે તમો ગુણ હોય એને દબાવીને રજોગુણમાં થવાનું, રજોગુણ દબાવીને સત્વગુણમાં જવાનું, સત્વગુણમાં દબાવીને નિર્ગુણમાં જાય તો એને સાધુ કહેવાય. 3 ગુણથી પર થવું એને સાધુ કહેવાય. મહારાજે એવું જ કીધું છે. પણ ગીતાની ભાષા છે જરાક ઊંડા ઉતરે તો જ સમજાય, નહીં તો સમજાય એવું નથી. અર્જુને પ્રશ્ન પૂછ્યો કે હું સંન્યાસનું તત્વ જાણવા માગું છું, અને ભગવાને આ કથા બીજી આદરી, તો એનો અર્થ ભગવાને તો 3 ગુણની કથા કરી. અર્જુને એમ વળી કીધું નહીં કે મારે 3 ગુણની નથી સાંભળવી, તમારી સાંભળવી છે. કારણ કે કથા નહોતી ને, એટલે પરીક્ષિત એવું કીધું કે મહારાજ આ બધાની કથા મૂકો ને ભગવાનની કથા કયો મને. પણ અર્જુનને તો કથા નહોતી. એટલે તો પ્રશ્ન પૂછ્યો તો મારે સાધુનો કોર પોઈન્ટ જોઈ છે, તો ભગવાન તો બીજું મીણ હાંકવા. તો ભગવાન બીજું હાકે
કે કન્ફ્યુઝ, કોને સમજાણું નહીં, ભગવાનને સમજાણું નહીં કે કોને સમજાણું નહીં, એ બેને તો સમજાઈ ગયું. દોગ્ધા ગોપાલનંદન, અમારે બોલે સાહેબ એવું કહેતા કે સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા મૃતમ. તો શિષ્ય આપણી જેવા છે તો કે ગુરુજી उनमें 2 गद्दा आया, तो 2 गद्दा कौन? 2 गद्दा है वो, 2 गद्दा गोपाल नंदन. तो गोपाल नंदन तो एक આવી ગયા, બીજા ગદ્દા કોણ? કે तुम. दूसरा गद्दा तुम है और प्रथम गद्दा मैं हूं, दोनों गद्दा. એટલે કોને સમજાણું નહીં? અર્જુનને સમજાણું નહીં કે શ્રી કૃષ્ણ ભગવાનને સમજાણું નહીં? પ્રશ્ન કર્યો કાંઈ ને રામ રામ તો કે રીંગણા પડતું થાય એવા છે કે હારા લઈ જાઓ, શિયાળો છે માગશર મહિનામાં. એટલે નિર્લેપ ભાવે પુરુષાર્થ કરવો અને રાજી કરવા. નિર્લેપ ભાવનો મહારાજે તો એવું કીધું કે ભગવાનને રાજી કરવા હોય એ જ નિર્લેપ ભાવ કહેવાય. મને કાંઈ અડે નહીં, એ નિર્લેપ ભાવ સારો છે, વાંધો નહીં, પણ સાચો નિર્લેપ ભાવ તો એ કહેવાય કે ભગવાનને રાજી કરવા કરો. આના પરિણામથી બંધાવવું નહીં, આના પરિણામથી અપડાઉન ન થવું. અપડાઉન કોનાથી થવું? ભગવાનના રાજીપા કુરાજીપાથી અપડાઉન થવું. આના પરિણામથી અપડાઉન ન થવું. આપણે તો આપણે મહેનત કરી હોય અને હરખો સક્સેસ ન મળે તો એ પાછો આપણે માન્યો હોય એવો સક્સેસ કહેવાય. જોઈએ આપણે તો એટલે આપણું ધાર્યું થઈ જાય એ સક્સેસ કહેવાય ને. આપણે તો એક જ ડેફિનેશન છે બધાયની, ઓલ ઇન વન. ધાર્યું થવું જોઈએ, એ ધાર્યું મવડાવવું ન જોઈએ. માણસ માત્ર ને જેવું હોય છે, એમાં કાંઈ આપણે જ હોય એવું કંઈ નહીં, પણ આપણે એમાં નંબર 1 પ્રથમ નાગરિક.